अस्सलामुअलैकुम रहमतुल्लाहि वबरकातुहू। विद्यार्थी मित्रों, आज આપણે લેંગ્વેજ ફંક્શન પાર્ટ 2 જોઈશું। આ પહેલા આપણે 3 લેંગ્વેજ ફંક્શન વિશે અભ્યાસ કરી ગયા છે। આજે બીજા 6 લેંગ્વેજ ફંક્શન વિશે આપણે 1 બાય 1 અભ્યાસ કરીશું। ચાલો જોઈએ તે 6 કયા છે। પહેલું લેંગ્વેજ ફંક્શન છે ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઇવેન્ટ। Second, expressing frequency of an action. Third, expressing manners of an action. Number 4, expressing emotion. Number 5, exchanging niceties. And number 6, expressing ability. હવે આપણે આપેલા લેંગ્વેજ ફંક્શનને 1 બાય 1 અભ્યાસ કરીશું। પરીક્ષામાં આ લેંગ્વેજ ફંક્શન એ ખૂબ જ ઉપયોગી છે અને તે સૌથી વધારે માર્ક્સમાં પરીક્ષામાં પૂછાય છે। એટલે વિદ્યાર્થી મિત્રો ખૂબ જ ધ્યાન આપીને તેનું અભ્યાસ કરજો અને તેને સમજવાની કોશિશ કરજો। આ લેંગ્વેજ ફંક્શન ધોરણ 9 અને ધોરણ 10 બંનેમાં કામ લાગે છે। ફર્સ્ટ લેંગ્વેજ ફંક્શન છે ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઇવેન્ટ। ભૂતકાળના બનાવો અને ઘટનાનું વર્ણન કરવા માટે આ લેંગ્વેજ ફંક્શનનો ઉપયોગ થાય છે, જેથી આ ફંક્શનમાં ભૂતકાળના રૂપોને ઓળખવાના હોય છે। તમે અહીંયા ટાઇટલ જોઈને જ ખબર પડી ગઈ હશે, પાસ્ટ ઇવેન્ટ, બરાબર? પ્રેઝન્ટ ઇવેન્ટ નહીં, ફ્યુચર ઇવેન્ટ નહીં, પણ પાસ્ટ ઇવેન્ટ। અને પાસ્ટમાં ટુ બીના રૂપ 2 છે પાસ્ટ ટેન્સના, વોઝ અને વર। નેગેટિવ સેન્ટેન્સીસ હોય તો ડીડ નોટ અને ક્રિયાપદનું બીજું રૂપ યુઝ થાય છે। જોઈએ, ડીડ નોટ સેકન્ડ ફોર્મ ઓફ વર્બ એટલે કે રાઇટનું રોટ, અને ઘણીવાર ઇરેગ્યુલર વર્બ ફોર્મ હોય તો વર્બની પાછળ ઈડી, વિઝિટ તો વિઝિટેડ, રેગ્યુલર ફોર્મ્સ। ઓકે, તો આપેલા સેન્ટેન્સીસમાં તમારે ડીડ નોટ, ક્રિયાપદનું બીજું રૂપ કે ક્રિયાપદની પાછળ ઈડી હોય એટલે સમજી જવાનું કે અહીંયા ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઇવેન્ટ છે। ખાસ કરીને ટુ બીના રૂપ 2 ખાસ યાદ રાખવાના, વોઝ અને વર। એ હોય એટલે આપેલ વાક્ય ભૂતકાળમાં જ છે તેમ કહી શકાય। થોડા એક્ઝામ્પલ જોઈએ। મીના રોટ લેટર યસ્ટરડે। મીનાએ ગઈકાલે પત્ર લખ્યું। પત્ર લખે છે એવું નથી, ગઈકાલે। અહીંયા રોટ અને યસ્ટરડે 2 શબ્દ એવા છે કે જો મીનાને ગઈકાલની ક્રિયા દર્શાવે છે। એટલે જુઓ, ક્રિયાપદનું રાઇટનું ભૂતકાળનું રૂપ રોટ। સેકન્ડ જોઈએ, આઈ ડીડ નોટ લાઇક ધ મૂવી। મને મૂવી ગમી નહીં, અહીંયા પણ ડીડ નોટ। થર્ડ, સુરેશ વોઝ પ્લેઇંગ ક્રિકેટ યસ્ટરડે। ગઈકાલે સુરેશ ક્રિકેટ રમી રહ્યો હતો। નંબર 4, ધે વર ડુઇંગ ધેર હોમવર્ક લાસ્ટ નાઇટ। ગઈ રાત્રિએ તેઓ તેમનું ગૃહકાર્ય કરી રહ્યા હતા। તો અહીંયા જુઓ, વોઝ અને વર, એમ ઇઝ આર કે વિલ કે શેલ આપેલું નથી। વી વિઝિટેડ તાજમહલ લાસ્ટ સન્ડે। ગયા રવિવારે અમે તાજમહેલની મુલાકાત લીધી। તો આપેલા 5 જે સેન્ટેન્સીસ છે તે શેમાં છે? ભૂતકાળમાં છે। ઓકે, એટલે આપણે કહી શકીએ કે આપેલા 5 સેન્ટેન્સીસ ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઇવેન્ટ એ દર્શાવે છે। તમારે ખાલી એટલું જ યાદ રાખવાનું કે જો પરીક્ષામાં આપેલા સેન્ટેન્સીસ ભૂતકાળ હોય, બરાબર, તો તે ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઇવેન્ટ લેંગ્વેજ ફંક્શન સૂચવે છે એમ કહી શકાય। નેક્સ્ટ લેંગ્વેજ ફંક્શન જોઈએ, એક્સપ્રેસિંગ ફ્રીક્વન્સી ઓફ એન એક્શન। આમ તો એક્સપ્રેસિંગ ફ્રીક્વન્સી એન્ડ મેનર 2 છે, તેને 2 ભાગમાં વહેંચીને તમે સારી રીતે સમજી શકો એટલે અહીંયા ડિટેલ્સમાં આપેલ છે। જોઈએ, એક્સપ્રેસિંગ
ફ્રીક્વન્સી ઓફ એન એક્શન એટલે કોઈ ક્રિયાની ફ્રીક્વન્સી એક્સપ્રેસ કરવા માટે, દર્શાવવા માટે, કે વારંવાર, નિયમિત, ક્યારેક કે રોજિંદી થતી ક્રિયાને દર્શાવવા માટે આ ફંક્શનનો ઉપયોગ થાય છે. આ ફંક્શનનો ઉપયોગ ક્યારે થાય છે? કે રોજિંદી થતી ક્રિયાઓ, એટલે આઈ બ્રશ માય ટીથ, હું સ્કૂલે જાઉં છું, હું નમાઝ પઢવા જાઉં છું. અમુક ક્રિયા એવી હોય છે જે આપણે દરરોજ ને રોજિંદી કરીએ છીએ, અમુક એવી હોય છે જે નિયમિત કરીએ છીએ, અમુક કે આપણે કોક વાર કરીએ છીએ. તો આવી જે ક્રિયાઓ આપણે જે કરીએ છીએ, બરાબર, તે અમુક રિપીટ થાય છે, તો અમુક 100% રિપીટ થાય છે, અમુક 90% રિપીટ થાય છે. તો એની જે ફ્રીક્વન્સી જે છે રિપીટ થવાની, એ દર્શાવવા માટે આપણે આ લેંગ્વેજ ફંક્શનનો ઉપયોગ કરીએ છીએ. કોઈ ક્રિયા કેટલી વાર થાય છે, એટલે કે ક્રિયાનું પુનરાવર્તન કેટલી વાર થાય છે, તે દર્શાવવા માટે આ ફંક્શનનો ઉપયોગ થાય છે. હવે વિદ્યાર્થી મિત્રો, તમારે કન્ફ્યુઝ થવાની જરૂર નથી. તમારે અમુક જે કી વર્ડ્સ છે એ જ ખાસ યાદ રાખવાના છે. તો અહીંયા તમે જોશો કે એક્સપ્રેસિંગ ફ્રીક્વન્સી ઓફ એક્શન હોય તો તેમાં ઓલવેઝ, યુઝ્યુઅલી, નોર્મલી, જનરલી, ઓફન, ફ્રીક્વન્ટલી, સમટાઇમ્સ, ઓકેઝનલી, સેલ્ડમ, હાર્ડલી એવર, રેરલી અને નેવર જેવા શબ્દોનો ઉપયોગ થાય છે. આ જે વર્ડ જે છે એ ક્રિયાની ફ્રીક્વન્સી બતાવે છે. થોડા ઉદાહરણ જોઈએ. હી ઓલવેઝ ગેટ અપ અર્લી ઇન ધ મોર્નિંગ. તે દરરોજ સવારે ઉઠે છે, એટલે કે 100% ઉઠે છે, દરરોજ ઉઠે છે, એવું નહીં કોઈક વાર લેટ થઈ જાય છે. દરરોજ એટલે 100% આ જે ક્રિયા જે છે એ રિપીટ થાય છે. તો આપણે આ ઓલવેઝ શબ્દ અહીંયા યુઝ કરીએ છીએ. પરીક્ષામાં ઓલવેઝ શબ્દ તમને દેખાય સેન્ટેન્સીસમાં, એટલે કયું લેંગ્વેજ ફંક્શન? કે ફ્રીક્વન્સી ઓફ એક્શન. આ જે વર્ડ જે છે એ શું છે? ક્રિયા વિશેષણ. આઈ ઓફન ગો ફોર અ વોક. હું અવારનવાર ચાલવા જાઉં છું. એનું મતલબ ઓલવેઝ નહીં, દરરોજ નહીં, બરાબર, કોઈક વાર ની પણ જાય. ધેન થર્ડ સેન્ટેન્સ, માય ફ્રેન્ડ્સ રેરલી યુઝ બાઇસિકલ. મારા મિત્ર ભાગ્યે જ સાયકલનો ઉપયોગ કરે છે. રેરલી એટલે 5 થી 7% જ ઉપયોગ કરે છે, બાકી 95% એ લોકો બાઇકનો ઉપયોગ કરે છે તેમ. દેન અ ચાઇલ્ડ નેવર ટેલ્સ લાય. બાળક કદી પણ જૂઠું બોલતું નથી. તો અહીંયા જે પુનરાવર્તન થાય છે ક્રિયાનું એ 0% છે, નેવર, કદી નહીં. ઓકે. દેન ફિફ્થ, સમટાઇમ્સ આઈ ગો ટુ ધ ગાર્ડન વિથ માય ફ્રેન્ડ્સ. કોઈક વાર હું મારા મિત્રો સાથે ગાર્ડનમાં જાઉં છું. તો વિદ્યાર્થી મિત્રો, આવા વર્ડ ઓલવેઝ, ઓફન, બરાબર, ઓફન, રેરલી, નેવર, સમટાઇમ્સ, જો આવા સેન્ટેન્સીસ તમને દેખાય તો એનું મતલબ કે આપેલ સેન્ટેન્સીસ એ શું છે? ફ્રીક્વન્સી ઓફ એન એક્શન દર્શાવે છે એવું આપણે કહી શકીએ. દેન બીજું એક લેંગ્વેજ ફંક્શન છે તેના પછી, એ છે એક્સપ્રેસિંગ મેનર ઓફ એન એક્શન. જોઈએ, કોઈ ક્રિયા કઈ રીતે થાય છે, કોઈ ક્રિયા કઈ રીતે થાય છે તે આ ફંક્શન દ્વારા દર્શાવવામાં આવે છે. આ વાક્ય રચનામાં ક્રિયા વિશેષણ સામાન્ય રીતે મુખ્ય ક્રિયાપદ પછી અથવા કર્મ પછી મૂકવામાં આવે છે. એનું મતલબ કે કોઈ ક્રિયાની રીત, બરાબર, મેનર્સ દર્શાવવા માટે આવા લેંગ્વેજ ફંક્શનનો ઉપયોગ થાય છે. વિદ્યાર્થી મિત્રો, બરાબર યાદ રાખજો, ફ્રીક્વન્સી ઓફ મેનર, એક્સપ્રેસિંગ મેનર અને એક્સપ્રેસિંગ ફ્રીક્વન્સી બંને એક જેવા જ છે, બરાબર. હવે આપણે જોઈએ કે કોઈ ક્રિયા કઈ રીતે થાય છે, તેની રીત, હાવ, બરાબર. ત્યારે
એક્સપ્રેસિંગ મેનર લેંગ્વેજ ફંક્શન છે એવું કહી શકાય. આ વાક્યરચનામાં ક્રિયા વિશેષણ સામાન્ય રીતે મુખ્ય ક્રિયાપદ પછી અથવા કર્મ પછી મૂકવામાં આવે છે. એક્સપ્રેસિંગ ફ્રીક્વન્સીમાં આપણે જોઈ ગયા કયા શબ્દો હોય છે. હવે અહીંયા આપણે જોઈશું ક્વિકલી, સોફ્ટલી, લાઉડલી, બ્યુટીફુલી, નાઇસલી આવા એડવર્બનો યુઝ થાય છે. ઉદાહરણ જોઈએ તો વધારે આઈડિયા આવશે. શી ગેવ અ સ્પીચ લાઉડલી. આમ તમે જાઓ, આમ તમે જોઈએ આપણે કે શી ગેવ અ સ્પીચ, તેણીએ સ્પીચ આપી, પ્રવચન આપ્યું. કેવી રીતે આપ્યું? લાઉડલી. એટલે અહીંયા જે ક્રિયાપદ જે છે ગેવ, આપ્યું, એને શું કરે છે? સ્પેસિફાઈ કરે છે. એટલે એની રીત બતાવે છે. તેને સ્પીચ તો આપી, પણ કેવી રીતે આપી? કે લાઉડલી, સ્લોલી નહીં. ઓકે, તો અહીંયા મેનર બતાવે છે ક્રિયાનું. સેકન્ડ, જીતેન્દ્ર ડ્રો અ પિક્ચર બ્યુટીફુલી. જીતેન્દ્રએ ચિત્ર દોર્યું. કેવી રીતે દોર્યું? કે બ્યુટીફુલી, સુંદર રીતે. નંબર 3, અ લેઝી ફોક્સ જમ્પ્ડ ક્વિકલી. આળસુ શિયાળ ક્વિકલી એટલે તરત જ કૂદી. તો કેવી રીતે કૂદી? કે ક્વિકલી. ધેન સી ઇઝીલી સોલ્વ ધ સમ. તેણી આસાનીથી દાખલા સોલ્વ કરી લે છે. કેવી રીતે સોલ્વ કરે છે? તો ઇઝીલી. માય ટીચર એક્સપ્લેન ધ ટોપિક નાઇસલી. મારી શિક્ષિકા કે શિક્ષક ટોપિકને ખૂબ જ નાઇસલી એક્સપ્લેન કરે છે. એક્સપ્લેન કર્યું. કેવી રીતે એક્સપ્લેન કર્યું? કે નાઇસલી. તમે અહીંયા જોશો લાઉડલી, બ્યુટીફુલી, ક્વિકલી, ઇઝીલી એન્ડ નાઇસલી આવા એડવર્બનો યુઝ થાય છે. તો જે વાક્યની અંદર આવા એડવર્બનો ઉપયોગ થયો હોય તો આપણે કહી શકીએ કે અહીંયા આ સેન્ટેન્સીસમાં એક્સપ્રેસિંગ મેનર્સ ઓફ એન એક્શન લેંગ્વેજ ફંક્શનનો ઉપયોગ થયો છે. નેક્સ્ટ જોઈએ એક્સપ્રેસિંગ ઇમોશન. આ ફંક્શનમાં ઉદ્ગાર વાક્યો કે ઉદ્ગારોનો ઉપયોગ થાય છે કે જે લાગણીઓ દર્શાવે છે. એટલે લાગણી દર્શાવવા માટે આપણે એક્સક્લેમેટરી સેન્ટેન્સીસનો યુઝ કરીએ છીએ. આમાં ટૂંકા ઉદ્ગાર ઓહ, હુર્રે, આહ, એલેસ, બ્રેવો આવા ટૂંકા એટલે શોર્ટ એક્સક્લેમેટરી આપણે યુઝ કરીએ છીએ. અને ઉદ્ગાર વાક્યો આપણે જોઈએ તો વોટ અ ગ્રેટ પર્સન ગાંધીજી વોઝ. પછી તમે જુઓ અહીંયા ઉદ્ગાર ચિહ્ન છે. ઓકે, હાઉ ડિલિશિયસ ધીસ ડીશ ઇઝ. આપણે હોટલમાં જઈએ અને કોઈ ડીશ તમને ખૂબ જ સારી લાગે ત્યારે આવા ઉદ્ગાર આપણા મોંમાંથી નીકળે છે. હાઉ ડિલિશિયસ ધીસ ડીશ ઇઝ. ઓકે, તો આ સેન્ટેન્સીસ આપણી લાગણી દર્શાવે છે. ઓકે, દેન થર્ડ જોઈએ વોટ એન આઈડિયા. તો આ પણ ઇમોશન એક્સપ્રેસ કરે છે. હાઉ નાઇસ. બરાબર, કોઈ વસ્તુ જોઈને આપણી ઇમોશન નીકળે છે તો આ સેન્ટેન્સીસનો યુઝ કરીએ છીએ. તો આપેલા જે એક બીજું એક્ઝામ્પલ જોઈએ હાઉ બ્યુટીફુલ સી લુક્સ. તેણી કેટલી સુંદર દેખાય છે. તો આપેલા 5 સેન્ટેન્સીસમાં તમે જુઓ કે ઉદ્ગાર ચિહ્નનો યુઝ કયું છે? એક્સક્લેમેટરી સેન્ટેન્સીસ છે અને આના થકી આપણી લાગણી ઇમોશન આપણે વ્યક્ત કરીએ છીએ. તો આપેલા 5 સેન્ટેન્સીસમાં એક્સપ્રેસિંગ ઇમોશન લેંગ્વેજ ફંક્શન રહેલું છે. નેક્સ્ટ એક્સચેન્જિંગ નાઇસિટીઝ. આ લેંગ્વેજ ફંક્શનનો ઉપયોગ ક્યાં થાય છે? તો જોઈએ શુભેચ્છાઓ કે અભિનંદન આપવા માટે, આભાર વ્યક્ત કરવા માટે કે આભાર માટેની પ્રતિક્રિયા વ્યક્ત કરવા માટે, દિલગીરી વ્યક્ત કરવા માટે આ ફંક્શનનો ઉપયોગ થાય છે. કોઈને આપણે શુભેચ્છાઓ આપવી હોય, વિશિસ આપણે કરતા હોઈએ છીએ. જ્યારે કોઈ પાસ થઈ ગયું હોય તેને આપણે કોંગ્રેચ્યુલેશન કહીએ છીએ. બરાબર,
આભાર વ્યક્ત કરવા માટે કોઈ આપણને હેલ્પ કરી હોય ત્યારે આપણે એનો આભાર વ્યક્ત કરીએ છીએ, તો આપણે કોઈકની મદદ કરી હોય અને કોઈ આપણને થેન્ક યુ કહે છે ત્યારે આપણે શું કહીએ છીએ? તેના આભાર માટેની પ્રતિક્રિયામાં યુ આર વેલકમ્ડ આવા સેન્ટેન્સીસને યુઝ કરીએ છીએ. એટલે કે અહીંયા લાગણીની આપલે થાય છે. અને આ ખાસ કરીને આ લેંગ્વેજ ફંક્શનનો ઉપયોગ ક્યાં થાય છે? તો પરીક્ષામાં તમારે 3 પ્રકારની એક્સરસાઇઝ આવે છે. એમાં કમ્પ્લીટ ધ ડાયલોગમાં આ ફંક્શન વધારે પૂછાય છે. થોડા સેન્ટેન્સીસ જોઈએ. કોંગ્રેચ્યુલેશન, યુ હેવ વોન ધ મેચ. બરાબર, તમે મેચ જીતી ગયા છો તે બદલ તમને અભિનંદન. કોંગ્રેચ્યુલેશન એ અભિનંદન પાઠવવા માટે વર્ડ યુઝ થાય છે. ગુડ મોર્નિંગ કોમલ, હાઉ આર યુ? તો આપણે શુભેચ્છા કોઈને વિશ કરીએ છીએ. ઓકે, ગુડ મોર્નિંગ વિશ કરીએ છીએ, ગુડ નાઇટ, ગુડ ઇવનિંગ. બરાબર, બેસ્ટ ઓફ લક ફોર યોર નેક્સ્ટ એક્ઝામ. કોઈક પરીક્ષા માટે જતો હોય કાં તો એની પરીક્ષા આવનારી હોય તો આપણે તેને બેસ્ટ વિશિસ, બેસ્ટ લક વિશ કરીએ છીએ. ઓકે, દેન યુ આર વેલકમ્ડ. જ્યારે કોઈ આપણને થેન્ક યુ કહે છે, બરાબર, તો આપણે એને જવાબમાં શું કહીએ છીએ? યુ આર વેલકમ. તો આ શું કહેવાય કે આભાર માટેની પ્રતિક્રિયા વ્યક્ત કરવા માટે, બરાબર, કોઈક થેન્ક યુ કહે છે તો આપણે શું કહીએ છીએ? મેન્શન નોટ, યુ આર વેલકમ. નેક્સ્ટ, નાઇસ ટુ મીટ યુ કિશોર. કોઈને મળીને જ્યારે બે વ્યક્તિ મુલાકાત કરે, મળીને આનંદ થાય ત્યારે આ સેન્ટેન્સીસ યુઝ થાય છે. નાઇસ ટુ મીટ યુ. એટલે આવા જે સેન્ટેન્સીસ આપેલા હોય તો સમજી જવાનું કે અહીંયા લેંગ્વેજ ફંક્શન છે એક્સચેન્જિંગ નાઇસિટીઝ. લાસ્ટ જોઈએ, એક્સપ્રેસિંગ એબિલિટી. એબિલિટી એટલે ક્ષમતા દર્શાવવી. ઓકે, ક્ષમતા દર્શાવવા માટે આ ફંક્શનનો ઉપયોગ થાય છે. વર્તમાન કાળમાં ક્ષમતા દર્શાવવા માટે કેન અને ભૂતકાળમાં ક્ષમતા દર્શાવવા માટે કુડનો ઉપયોગ થાય છે. તમારે એબિલિટી વર્ડ આવે એટલે 2 શબ્દ ખાસ યાદ રાખો, કેન અને કુડ. થોડા એક્ઝામ્પલ જોઈએ. શી કેન સ્પીક ઇંગ્લિશ. તેણી ઇંગ્લિશ બોલી શકે છે. એની બોલવાની ક્ષમતા છે ઇંગ્લિશ બોલવાની. અને બીજી વસ્તુ કે આપેલ વાક્ય વર્તમાન કાળમાં છે એટલે આપણે અહીંયા લખી શકીએ લેંગ્વેજ ફંક્શન એબિલિટી ઇન પ્રેઝન્ટ, કાં તો તમે એક્સપ્રેસિંગ એબિલિટી લખો તો પણ ચાલે. નેક્સ્ટ, આઈ કુડ રન ફાસ્ટ વેન આઈ વોઝ યંગ. જ્યારે હું નાનો હતો ત્યારે ઝડપથી દોડી શકતો હતો. મારી ભૂતકાળની એક એબિલિટી દર્શાવવા માટે હું કુડનો ઉપયોગ અહીંયા કરું છું. એટલે ભૂતકાળ છે એટલે એબિલિટી ઇન પાસ્ટ. તસ્લીમ કેન પ્લે વોલીબોલ. તસ્લીમ વોલીબોલ રમી શકે છે. તસ્લીમમાં વોલીબોલ રમવાની ક્ષમતા છે, બરાબર, અને હાલમાં પણ રમે છે તો એબિલિટી ઇન પ્રેઝન્ટ. નંબર 4, એનિમલ્સ કેન સ્વિમ ઇન ધ પોન્ડ. પ્રાણીઓ તળાવમાં તરી શકે છે. એબિલિટી ઇન પ્રેઝન્ટ. ઓકે, કારણ કે કેન છે, કેન હોય એટલે એબિલિટી ઇન પ્રેઝન્ટ અને કુડ હોય તો એબિલિટી ઇન પાસ્ટ. લાસ્ટ સેન્ટેન્સ, રેસમાં કુડ નોટ વિન ધ રેસ. રેસમાં રેસ જીતી શકી ન હતી. તો વિદ્યાર્થી મિત્રો, કેન અને કુડ એ એબિલિટી એટલે કે ક્ષમતા દર્શાવે છે. આટલું યાદ રાખો. જો પરીક્ષામાં તમને કેન કે કુડ દર્શાવતું સેન્ટેન્સીસ આપેલ હોય અને બીજી તરફ તમને જો લેંગ્વેજ ફંક્શન આપેલ હોય એબિલિટી ઇન પ્રેઝન્ટ કે પાસ્ટ કે એક્સપ્રેસિંગ એબિલિટી, તો તમારે આ વાક્ય માટે આ લેંગ્વેજ ફંક્શન સિલેક્ટ કરવાનું રહેશે. આજે આપણે 6 અને તેની પહેલાં 3 આમ ટોટલ 9 લેંગ્વેજ ફંક્શન વિશે અભ્યાસ કર્યું છે. હજી પણ આપણે બીજા લેંગ્વેજ ફંક્શન સાથે આગળ વધીશું. થેન્ક યુ.